ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત. પરંતુ બાળકો શાળાએ પહોંચે તો ને. કારણ કે વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ગામમાં આવેલી સંસ્કાર વિદ્યાલયની હાલત એવી છે કે સામાન્ય વરસાદ પડે તો પણ શાળા તળાવ બની જાય છે. નાના બાળકોને ગંદા પાણી વચ્ચેથી પસાર થઈને વર્ગખંડ સુધી પહોંચવું પડે છે. અને આ હાલત આજકાલની નહીં, વર્ષ 2015થી એટલે કે 11 વર્ષથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. રજૂઆતો થઈ, અધિકારીઓને જાણ થઈ, વર્ષો વીતી ગયા, પરંતુ પાણીના નિકાલનો કાયમી રસ્તો ન નીકળ્યો. એક તરફ આધુનિક શિક્ષણ અને શાળાઓની સુવિધાઓના દાવા થાય છે, બીજી તરફ અહીં બાળકોને ભણવા માટે પહેલાં પાણી પાર કરવું પડે છે. આખરે 11 વર્ષથી આ શાળાની સમસ્યા કેમ ઉકેલાઈ નહીં હોય? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. શું છે સમગ્ર મામલો? નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. વાવ-થરાદ પંથકમાંથી શિક્ષણ વ્યવસ્થા અને સ્થાનિક તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરતી તસવીરો સામે આવી છે. ધરણીધર તાલુકાના મથક ઢીમા ગામમાં આવેલી શ્રી સંસ્કાર વિદ્યાલય વરસાદ પડતા જ શાળાનું પ્રાંગણ પાણીથી ભરાઈ જાય છે અને આખી શાળા જાણે તળાવમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાય છે. ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે તો સ્થિતિ વધુ ગંભીર બને છે, પરંતુ શાળાના સંચાલકોના જણાવ્યા મુજબ સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જાય છે. અને સૌથી ગંભીર બાબત એ છે કે આ સમસ્યા કોઈ 1-2 વર્ષની નથી, પરંતુ વર્ષ 2015થી આ હાલાકી ચાલી આવતી હોવાનું શાળા તરફથી જણાવવામાં આવી રહ્યું છે. એટલે વર્ષો વીતી ગયા, અધિકારીઓ આવ્યા અને ગયા, રજૂઆતો થતી રહી, પરંતુ વિદ્યાર્થીઓ માટે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા હજુ સુધી થઈ શકી નથી. એક તરફ સરકાર રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા, શાળાઓને આધુનિક બનાવવા અને બાળકોને વધુ સારી રીતે સુવિધા આપવાની વાત કરે છે, પરંતુ બીજી તરફ ઢીમાની આ શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે અને વર્ગખંડ સુધી પહોંચવું પડે છે. ખાસ કરીને નાના બાળકો માટે લપસી પડવાનું કે ઈજા થવાનું જોખમ રહે છે. સ્વાભાવિક રીતે વાલીઓ માટે પણ આ ચિંતાનો વિષય છે. પરંતુ આ સમસ્યા માત્ર શાળામાં આવવા જવા પૂરતી નથી. લાંબા સમયથી પાણી ભરાઈ રહે તો તેમાં મચ્છરો પ્રજનનની શક્યતા વધે છે અને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનું પણ જોખમ ઊભું થઈ શકે છે. એટલે આ માત્ર શાળાની સુવિધાનો પ્રશ્ન નથી, બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાનો પણ પ્રશ્ન છે. શાળાના આચાર્ય, શિક્ષકો, ગ્રામજનોનું કહેવું છે કે સ્થાનિક પંચાયતથી લઈને તાલુકા કક્ષાના અધિકારીઓ અને જિલ્લા શિક્ષણ વિભાગ સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા થઈ નથી. હવે સવાલ એ છે કે શાળા 11 વર્ષથી પાણી ભરાતું હોય આ શાળામાં, તો આ સમસ્યા તંત્રના ધ્યાને કેમ નહીં આવી હોય? અને તંત્રનું ધ્યાન પહોંચવા માટે હજુ કેટલા ચોમાસા આ શાળાને જોઈશે? કોઈ બાળક સાથે અકસ્માત થાય અથવા તો રોગચાળો ફાટી નીકળે પછી જ તંત્ર જાગશે. બાળકોને સુરક્ષિત વાતાવરણમાં શિક્ષણ મળે એ માટે કોઈ વધારાની સુવિધા નથી. તેમની મૂળભૂત જરૂરિયાત છે કે ત્યારે વર્ષોથી ચાલતી આ સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નહીં આવ્યો હોય? તંત્રએ તેનો જવાબ આપવો જોઈએ. હવે સાંભળો આ સમગ્ર સમસ્યા અંગે શ્રી સંસ્કાર વિદ્યાલયના શિક્ષક સંજયભાઈ બારોટ શું કહી રહ્યા છે. શ્રી સંસ્કાર વિદ્યાલય ઢીમાની અંદર 2015, 2017, 2023 અને 2026 જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે પાણી જે છે એ સ્કૂલની અંદર ભરાઈ જાય છે. બાળકો, શિક્ષકો અને વાલીગણ અહીંયા જે આવતા હોય એમને ખૂબ જ તકલીફ પડે છે. આ બાબતે અમે સરકારશ્રીની અનેક વખત રજૂઆત કરેલ છે, છતાં પણ એનો હજી સુધી કોઈ નિવેડો આવેલો નથી. હાલ જે શૈક્ષણિક કાર્ય ચાલુ જે છે ત્યાં બાળકો જે ભણવા માટે આવી રહ્યા છે, પણ એમને હાલની જે પરિસ્થિતિ પ્રમાણે વોશરૂમ બીજું જવું હોય અથવા તો મેદાનની અંદર જવું હોય તો કોઈ પ્રકારે જઈ શકાય એમ નથી. હાલ વિવિધ રમત ઉત્સવો જે ચાલુ છે એના ભાગરૂપી બાળકોએ અમારા ઘણા બધાએ ભાગ પણ લીધો છે. એની પૂર્વ તૈયારી રૂપે અમે તૈયારી પણ કરાવી શકતા નથી. હાલની પરિસ્થિતિને જોતાં શિક્ષણ કાર્ય જે છે એને અમે બરાબર ચલાવી પણ શકતા નથી, કારણ કે અત્યારનું જે પાણી જે વધારે પ્રમાણમાં ભરાયેલું જે છે એના કારણે રોગચાળો ફાટવાની જે ભીતિ જે સેવાઈ રહી છે
અત્યારે અનેક પ્રકારના જે રોગો જે છે એ બાળકોના શરીરની અંદર પ્રવેશ કરી અને એમને જે શિક્ષણની અંદર જે રુચિ જે હોય એમાં બાધિત બને છે. એટલે અમે સરકારશ્રીને એક જ રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી જે શાળા જે છે એનો જે પાણી ભરાવાનો જે પ્રશ્ન જે છે એનો કાયમી નિકાલ થાય અને કાયમી નિવેડો આવે એવું અમે શ્રી સંસ્કાર વિદ્યાલય ઢીમાના સ્ટાફ તરીકે અમે બધા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ.